નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, સ્ટાફ નર્સ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના જ છીએ. ગુજરાત હાઈકોર્ટની અંદર જે સ્ટાફ નર્સ ભરતી અંગે પિટિશન કરવામાં આવી હતી એની સુનાવણી જે છે એ આજે રાખવામાં આવેલી હતી. પરંતુ એ નિર્ણય આવે પહેલાં જ જે છે એ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. એના વિશેની વાત આપણે કરવાના જ છીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે લખ્યું છે એ પ્રમાણે કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી ડૉક્ટર જીવરાજ મહેતા ભવન સ્ટાફ નર્સ વર્ગ 3ની સીધી ભરતી કુલ 1903 જગ્યાઓ માટે જે છે એ સ્ટાફ નર્સની જે સીધી ભરતી કરવામાં આવી હતી એની 9/2/2025ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને કામચલાઉ પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ આખરી મેરિટ યાદી જે છે એ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટની અંદર જે પિટિશન કરવામાં આવી હતી એનો નિર્ણય હજુ સુધી આવવાનો બાકી છે, પરંતુ જે છે એ એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને જે ઉમેદવારો આ મેરિટ લિસ્ટની અંદર સામેલ હશે એમને જે છે એ હવે નિમણૂક આપી દેવામાં આવશે. તમામ ઉમેદવારોના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રેશનની ખરાઈની કાર્યવાહી ચાલુ છે. જે ખરાઈ થઈ હતી આખરી મેરિટ યાદીમાં સમાવેશ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે. તો જે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ આવી ગયું છે. જનરલ કેટેગરીના ઉમેદવારોના જરૂરી પ્રમાણપત્રોની ખરાઈ થયેથી નિમણૂક આપવામાં આવશે. અનામત કેટેગરીના ઉમેદવારો જે છે એ એમના માટે જાતિ, નોન ક્રિમિનલ આવક અંગેના લાભ માટે રજૂ કરવામાં આવેલ પ્રમાણપત્રોની સમક્ષ અધિકારી શ્રી ખરેથી પછી નિમણૂક આપી દેવામાં આવશે. તો જે આ 1903 જગ્યાઓ માટે જે છે એ સ્ટાફ નર્સની ભરતી જાહેર કરવામાં આવી હતી એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો જનરલ કેટેગરીના ઉમેદવારોની આખરી મેરિટ યાદી. અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે કે એમને કેટલા માર્ક્સ આવેલા હતા, બંનેના થઈને કેટલા માર્ક્સ આવે અને એમને કેટલો મેરિટ ક્રમાંક જે છે એ આપવામાં આવેલો છે. તમે જોઈ શકો છો આ પીડીએફના અંતમાં તમે જોઈ શકો છો આમ કુલ જે તમામ ઉમેદવારો જે છે એ એમને આ રીતે મેરિટ ક્રમાંક સાથે બેઠક જે છે એ હવે આ તમામ ઉમેદવારોને જે છે એ હવે નિમણૂક આપી દેવામાં આવશે. સ્ટાફ નર્સ ભરતીની અંદર જે છે એ ABCDની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ત્યારે તમામ પ્રશ્નો જે છે એ ABCD પ્રમાણે આવતા હતા. તો એના અંગે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પિટિશન દાખલ કરવામાં આવી છે એના રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો એની માહિતી હું તમને ચેનલની અંદર આપી દઈશ. પરંતુ અત્યારની જે અપડેટ છે એ છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. એની અંદર જે ઉમેદવારોનો સમાવેશ છે એમને જે છે એ હવે સ્ટાફ નર્સની જે 1903 જગ્યાઓ છે એના માટે નિમણૂક આપી દેવામાં આવશે. તો તમારા સાથે અન્યાય થયો છે કે નથી એ અલગ વાત છે, પરંતુ જે આ 1903 ઉમેદવારો આ લિસ્ટની અંદર સામેલ છે એમને આ સરકારી નોકરી મળી જશે. તો આ સ્ટાફ નર્સ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર હતા. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.